બિલકુલ. ઉત્પાદન સારું હોય અને સરકાર ખરીદે ઓછું, એ જ તો મુખ્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો જેમણે ખરેખર મગફળી જ વાવી હતી, એમની અરજીઓ રિજેક્ટ થઈ. પણ એ અરજી પ્રક્રિયામાં જ શરૂઆતથી થોડા ધાંધિયા થયા હતા. એવું શું થયું હતું? સાંભળવામાં તો આવ્યું હતું કે બહુ મુશ્કેલી પડી હતી. એ પોર્ટર, એનું સર્વર જ ડાઉન હતું. ઓહો, એટલે ફોર્મ જ ન ભરાય. થયું. એટલે ટેકનોલોજી મદદ કરવાને બદલે શરૂઆતમાં તો અડચણ. સેટેલાઇટ ડેટામાં એવું દેખાડ્યું કે વાવેતર નથી, એટલે અરજી નામંજૂર. અરે રામ, આ તો ભારે કહેવાય. જેણે વાવ્યું એને જ સિસ્ટમ ના પાડે. પુરાવા આપવા પડ્યા કે ભાઈ અમે મગફળી જ વાવી છે. એટલે વધારાના ધક્કા અને ચિંતા. બરાબર. સમય અને શક્તિનો વ્યય, સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા. આ અરજીની ગૂંચવણો તો હતી જ. ત્યાં હવે આ નવી અને કદાચ સૌથી મોટી ચિંતા આવી છે ખરીદીની લિમિટ. એવી વાત ચાલી રહી છે કે સરકાર ખાલી 70 મણ જ ખરીદશે. હા, બજારમાં અને ખેડૂતોમાં આ વાત બહુ જ